ભાઈ તમે ગામની મજાક ના ઉડાડો અને તમે ફરવામાં ધ્યાન આપો. જાણે તો ન સબસ્ક્રાઇબ કરો કેમ કે ફોલો બેક રામ રામ ને સીતારામ બધા મિત્રોને. તો અમારે 3 દિવસની રજા હતી, 14, 15 ને 16 ડિસેમ્બર. તો અમે આવ્યા હતા માતાજી ફરવા. તો હવે જઈએ છીએ અમે અમારા રૂમ કંપની તરફથી. વિડીયો બધા જોવાનું ભૂલતા નહીં, અને જો નવા તમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આખો વિડીયો જોજો. લાઈક કરી અને તમારા દોસ્તાને તમારા ફેમિલી મેમ્બરને પણ આ વિડીયો મોકલી દેજો. બાકી અમે પહેલી વાર વ્લોગ બનાવ્યો છે, તો કમેન્ટ કરીને જણાવજો કે કેવો વિડીયો બન્યો. તો આવા જ વિડીયો મેં અમારી ચેનલ પર જ્યારે પણ કોઈ ટ્રીપ ઉપર જઈશું તો બનાવતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો. સો હાય એવરીવન, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે અમારી આ ચેનલમાં. તો મિત્રો હું છું વિનેશ જોરિયા અને અમે ભાવનગરથી આવી ગયા છીએ અહીંયા વિરમગામ અમદાવાદ સિટીમાં ફરવા. તો આ બધા મારા મિત્રો છે. પિન્ટુભાઈ જણાવો ક્યાંથી આવ્યા છો તમે ફરવા? આવ્યો છું વિઠ્ઠલપુરથી આવેલો છું. એમ નહીં, તમારું વતન કયું છે ભાઈ? નારાયણભાઈ શું કહે છો? ભાઈ તમે ગામની મજાક ના ઉડાડો અને તમે ફરવામાં ધ્યાન આપો. હા બોલો બોલો ભાઈ વિનાભાઈ શું છે? ક્યાંથી આવ્યા છો ફરવા? આવ્યા છે આપણે વિઠ્ઠલપુર. હા તો હાલો તો મિત્રો તમને અપડેટ આપતા રહીશું. તો આવી ગયા છે મંદિરે. આ છે અમારા રાજભાઈમાનું મંદિર. સમસ્ત ઊંધવા પરિવાર ભરવાડ સમાજનું આ મંદિર છે. અંદર માતાજીની મૂર્તિ છે અને આ બધા ભાઈબંધ દોસ્તાર બેઠા છે આપણા. અક્ષયભાઈ, પિન્ટુ, કાનો. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો સવાર થઈ ગઈ છે ને અમારા જો ભાઈબંધ મિત્રો બધા સામા મંદિરનો ડાયરો. તો મિત્રો તમે આવો વિરમગામ ને ભરવાડ ગેટ ના આવો એવું તો ચાલે જ નહીં. આ છે વિરમગામ ની બજાર, ના સામે છે ભરવાડ ગેટ. તો આવી ગયા છે ફૂલ હાર લેવા માતાજીને માટે. તો આ છે વિરમગામ રેલવે સ્ટેશન. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. આ કે અમારે વિનાભાઈ, કાનાભાઈ અને નારાયણભાઈ વિડીયો શૂટિંગ કરે છે, અને હું અને અક્ષય ને પિન્ટુ બધા બે રહ્યા છીએ. ખબર પડી છે બેથી બે આપણી બાજુ આવે છે. નો એવરીવન. તો આપણે આવે છે એવા રાજભાઈ માના મંદિરે વિરમગામ. ત્યાં એવા આપણે વિનેશભાઈ જોડિયા ચા બનાવી રહ્યા છે. એવા અમારે મહેશભાઈ તાપી રહ્યા છે. એવા અમારા ફોટા સાહેબ એવા નાખી રહ્યા છે. આ છે અમારો ક્યુટ કાનુડો. तो कैसे हो आप लोग? तो मैं साहब बनाવી રહ્યા છે. તમે જો જોઈ રહ્યો છો પિન્ટુભાઈ આપણે શું કહેવાય આજે હમણે છે સરસ મજાના. નારાયણભાઈ ને આપણે વિનુ જોડે ઉભા છે, આપણે કાનાભાઈ ને અક્ષયભાઈ મોબાઈલ જોવે છે. અને એમાં અમારે ભાઈ અક્ષયભાઈ રીલ્સ જોઈ રહ્યા છે. કારણ કે રીલ કેમ કે ફોલો બેક એને કહી દો. તો ફ્રેન્ડ થઈ રહી છે આ મંદિરની સાફ સફાઈ. અને મૈયાભાઈ ઘણા ખેતરમાં નોકરી કરતા હોય અને ખેતરની અંદર કામ કરતા. શું લાગે મૈયા? ખેતરની યાદ આવે યાદ? આ તો અમારા ભાઈ સાહેબ છે. અરે તો કંઈ કાનભા શું કેવું છે તમારે? પિન્ટુ પિન્ટુભાઈ તો આમ જાણે તો ન ડિગ્રી લીધી હોય ડિપ્લોમા કરીને એન્જિનિયરની સાહેબની બરોબર. સાફ સફાઈ તો થઈ ગઈ છે ભાઈ. અમારા સાહેબ વગર ડિગ્રી સાહેબ બની જાવ. પણ આમાં સૌથી નાના ભાઈ શું કેવું છે? હા દેખાડો કરવા માટે ખાલી ફોટા પાડવા માટે જ બહાર ઉભા છે.
રુદ્રસન ડોલામાં આપણને ઉપર લે મજાક મને પૂરું કરો ને જમવાનો ટાઈમ થયો બપોરે જમી લઈ એટલે સબૂતરો શેણ નાખી છે પણ પક્ષી કોઈ કાળા તડીકા આવતા નથી છે 4-5 મુર્ગા અહીંયા આ મોલાનું પેન્ટિંગ સારું કર્યું કોને કર્યું હે ના રે ઓમ પેન્ટિંગ સરસ છે મંદિરે બપોરની આરતી ચાલુ થઈ ગઈ છે માતાજીનું મંદિર છે ને આરતી ચાલુ થઈ ગઈ છે બપોરે એ કામ બતાડો હાલો આરતી ચાલુ થઈ ગઈ હાલો ભાઈ આરતીમાં હાલો બપોર ટાઈમ થઈ ગયો છે હાલો એ નારાયણ એ અક્ષય આરતી થઈ ગઈ હાલો મોટર ચાલુ કરે હાથ પગ ધોઈ એ મહિલા મોટર ચાલુ કરે હાથ પગ ધોઈ ગરમ પાણી આવશે હાલ માં